ચલો પલાશજી મજા લઈએ, બધું કામ થઈ શકે એમ લાગે છે આપણાથી. લાસ્ટ લેક્ચરમાં છે ને નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું. હવે જે ચેપ્ટર છે એ ચેપ્ટર છે ઇકોનોમિક રિફોર્મ. બરાબર. હવે આ જે ઇકોનોમિક રિફોર્મ છે ને એ એકચ્યુઅલી છે શેના માટે, તો કે આપણે પહેલા કન્ટ્રીમાં ઇન્ડિયાની અંદર લોકો જે ઇકોનોમિક એક્ટિવિટી કરતા હતા એમાં ફાર્મર્સ વધારે હતા. ફાર્મિંગ એક્ટિવિટી ઉપર આપણે બધા બહુ ડિપેન્ડન્ટ હતા. બરાબર. હવે શું થયું, ખબર પડી કે ખાલી ફાર્મિંગ થી કામ નહીં થાય, તો ગવર્મેન્ટ પોતાની રીતે તો મહેનત કરતી હતી, નવી નવી કંપનીઝ બનાવીને પ્રોડક્શન પ્રોસેસ કરીને, પણ એકલા બી કેટલું કરી શકે. તો એને ઓફર આપી પ્રાઇવેટ લોકોને કે તમે પણ આવું કામ કરી શકો છો, હું તમને લાયસન્સ આપું. તો ઇકોનોમિક રિફોર્મ કરવાનું. રી એટલે ફરીથી, ફોર્મ એટલે બનાવવું. સિન્સ 1991 થી આ વસ્તુ આવી, જેની અંદર ન્યૂ ઇકોનોમિક પોલિસી. એકચ્યુઅલી મનમોહનસિંહજી આપણા જે છે એમણે ઇકોનોમીમાં બહુ મોટો પાર્ટ પ્લે કર્યો. એમણે જે કીધું એ પ્રમાણે લોકોએ આપણી ઇન્ડિયામાં કરવામાં આવ્યું, તો આપણી ઇકોનોમીમાં એટલા મસ્ત ચેન્જીસ આવ્યા ને કે એવું કહી શકાય છે કે આખા વર્લ્ડમાં પ્રોબ્લેમ હતો ઇકોનોમીમાં, પણ આપણને એની ઇફેક્ટ બહુ નહોતી થતી. રીઝન એક જ હતું કે આપણે બધાની જોડે મનમોહનસિંહની પોલિસી હતી, અને મનમોહનસિંહજી જે છે એમણે આપણી કન્ટ્રી વાળાને નહીં, બીજી કન્ટ્રી વાળાને બી સજેશન આપે. લોકો સજેશન લેવા આવે, પછી એ લોકોએ આ રીતે એમની સજેશનને એક્સેપ્ટ કરીને પછી પોતાની કન્ટ્રીને રિસેશનમાંથી બહાર લાવી. આવી સિચ્યુએશન પાસ્ટમાં થયેલી છે. ઇકોનોમિક રિફોર્મમાં શું કરવામાં આવ્યું, તો લિબરલ થવામાં તો ચેન્જીસ થયા, તો ખ્યાલ આવી ગયો ને બધા તમે. The need for economic reform, economic policy એ જરૂર કેમ પડી, કારણ કે આપણી કન્ટ્રીના ઇકોનોમીને આગળ લાવો છો. હવે કઈ વસ્તુ છે એની અંદર, તો લિબરલાઇઝેશન, બીજું છે પ્રાઇવેટાઇઝેશન, ત્રીજું છે ગ્લોબલાઇઝેશન. આ ત્રણથી ઇકોનોમિક રિફોર્મ થયું. લિબરલ એટલે થોડું ઈઝી કરી દેવું, તો લોકો જે આપણી કન્ટ્રીમાં કામ કરે છે ને એ લોકોનું કામ થોડું ઈઝી કરવું, લિબરલ કરી દીધું. પહેલા લાયસન્સ લેવા માટે તકલીફ થતી હોય તો લાયસન્સની પ્રોસેસ ઈઝી કરી દીધી. લાયસન્સ એટલે બિઝનેસનું લાયસન્સ. જનરલી હું સ્ટુડન્ટ કહું લાયસન્સ, કે સાહેબ લાયસન્સ આ ઇકોનોમીનું લેવા દેવા, એટલે પછી છોકરોને કોઈ કેમ નહીં લેવા દેવા, કે લાયસન્સ ગાડી ચલાવવા માટે હોય, અને ઇકોનોમીની વાત થાય તો ગાડી અને ઇકોનોમીનું લેવા દે. તો પછી મારે સમજાવવું પડે, લાયસન્સ એટલે ધંધા ચલાવવાના લાયસન્સની વાત છે, પ્રોડક્શન કરવાની વાત છે. એનું લાયસન્સ લેવું પડે, પરમિશન લેવી પડે કે તમે કેટલું પ્રોડક્શન કરી શકો, કેટલી મશીન્સ બહારથી લાવી શકો. કેપિટલ ગુડ્સ લાવવા પડે ને, કે આપણી જોડે અવેલેબલ નહોતા. કેપિટલ ગુડ્સ બહારની કન્ટ્રીમાંથી આપણે આ કન્ટ્રીમાં લાવ્યા, એ લાવવાની ઇમ્પોર્ટ કરવાની પરમિશન હોવી જોઈએ, કે પરમિશન આપણને મળે. તો એ લિબરલ કરવામાં આવ્યું, જેથી આપણું ડેવલપમેન્ટ થાય. ગ્લોબલ પ્રાઇવેટાઇઝેશન એટલે પ્રાઇવેટ કંપનીને ઇન્વાઇટ કર્યા કે તમે કરો, અને ગ્લોબલાઇઝેશન છે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ આપણે સરળતાથી કામ કરી શકીએ. આ ત્રણના કારણે કામ થયું. તો લાસ્ટ લેક્ચરમાં લિબરલાઇઝેશન ઉપર ડિસ્કશન થયું હતું કે શું લિબરલ કરવામાં આવ્યું. તો અહીંયા પહેલું તો છે વોટ પ્રોમોટેડ અ પુશ ટુવર્ડ્સ લિબરલાઇઝેશન. એવી કઈ વસ્તુ છે જેના કારણે આપણે લિબરલાઇઝેશન ઉપર જવું પડ્યું. એ લખ્યું છે કે 1991 પહેલા ગવર્મેન્ટ હેડ ઇમ્પોઝ several type of controls on private enterprise. પ્રાઇવેટ ઉપર બધા કંટ્રોલ હતા. એના કારણે એ કયા કંટ્રોલ, તો બધા ઉપર. ફાઇનાન્શિયલ કંટ્રોલ ઓફ ગુડ્સ, ઇમ્પોર્ટ લાઇસન્સ, ફોરેન એક્સચેન્જ,
restrictions on investment, આ બધા કંટ્રોલ રાખવામાં આવ્યા. ખ્યાલ આવ્યો? પછી it was experienced by the government that several shortcomings had emerged in the economic on the account of this control. આના કારણે નાના નાના અમુક issues આવ્યા. This control that give rise to corruption. એના કારણે શું થયું? corruption. Growth rate GDP has fallen sharply. GDP growth ઓછો થતો ગયો. તો આ કંટ્રોલના કારણે આ બધા પ્રોબ્લેમ્સ આવ્યા અને એટલે લાગ્યું કે આનું કંઈક નવું કરવું પડશે. એટલે NEP આવ્યું, ન્યૂ ઇકોનોમિક ન્યૂ ઇકોનોમિક પોલિસી આવ્યું, નામ છે આવ્યું, જેમાં લિબરલ લાઇસન્સિંગમાં લિબરલ કરી દીધું, પ્રાઇવેટાઇઝેશન, પ્રાઇવેટ લોકોને ઇન્વાઇટ કર્યા અને ગ્લોબલાઇઝેશનની વાત ખબર પડી. એટલે લખ્યું છે ઇકોનોમિક રિફોર્મ અંડર લિબરલાઇઝેશન. લિબરલાઇઝેશન ક્યાં ક્યાં થયું? તેમાં લાસ્ટ ટાઈમ જોયું હતું અમે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર રિફોર્મ. જે ઇન્ડસ્ટ્રીઝ પ્રોડક્શન કરે છે એમાં કંઈક નવું આવ્યું. તો શેમાં નવું કર્યું? કે ઇન્ડસ્ટ્રીયલ લાઇસન્સ એબોલિશ, લાઇસન્સ કાઢી નાખ્યું. પછી કોન્ટ્રાક્શન ઓફ પબ્લિક સેક્ટરનું કોન્ટ્રાક્શન કર્યું. એટલે પબ્લિક સેક્ટર એટલે ગવર્મેન્ટ ચલાવતી હતી. પછી ડી રિઝર્વેશન ઓફ પ્રોડક્શન એરિયાઝ. અમુક એરિયાને પ્રોડક્શન કરવા માટે બીજાને સોંપવાનું કર્યું. ડી રિઝર્વેશન. પહેલા રિઝર્વ હતું કે ગવર્મેન્ટ સિવાય કોઈ નહીં કરી શકે, હવે કરી શકશે, એવું કરવામાં આવ્યું. પછી એક્સપાન્શન ઓફ પ્રોડક્શન કેપેસિટી. તો પહેલા જે પ્રોડક્શન કેપેસિટી હતી એને ઇન્ક્રીઝ કરવાની પરમિશન મળી. ફ્રીડમ ટુ ઇમ્પોર્ટ કેપિટલ ગુડ્સ. કીધું ને બહારથી કેપિટલ ગુડ્સ લાવવા પડે, તેમને લાવવા માટેની પરમિશન આપી. સારું, તમે લોકો બહારથી લાવો પ્રોડક્શન કરવા માટે ગુડ્સ અને ડેવલપમેન્ટ થશે એમ એનાથી, એ લોકોને લાગે. એક પિક્ચર છે, એ જે પિક્ચર છે ને બેટા, એમાં પણ એવું છે. પિક્ચરનું નામ છે નયા દોર. જૂની પિક્ચર. એ નયા દોર પિક્ચર ની અંદર કેવું બતાવે છે કે ગામડામાં લોકો ખબર છે પેલા ઘોડાના ટાંગા ચાલતા હતા, જે રીતે રિક્ષા ચાલે છે ને એવી રીતે ઘોડો હોય અને ઘોડાની પાછળ આમ બેસાડવાની જગ્યા બનાવી દીધી હોય, ટાંગો કહેવાય. એની અંદર લોકોને લઈ જાય સ્ટેશન થી ઘરે, ઘરેથી સ્ટેશન. તો આવું કેપિટલ ગુડ્સ જે લખ્યું છે ને એમાં, તો કોઈક મોટર કાર લઈને આવે છે, કોઈ જોડે પૈસા હોય છે ને. તો હવે શું થાય, મોટર કારમાં ફટાફટ પહોંચી જવાય. એ ઓછા પૈસામાં મોટર કારમાં લોકોને લઈ જાય. મોટર કારમાં ટાંગામાં 3 કે 4 જણા આવતા હોય. મોટર કારની અંદર તો સીધા 40-50 જણા પછી બેસાડીને લઈ જાય. તો ગામવાળા જે લોકો થાય અને મોટર કાર વાળા જોડે ઝઘડો થાય. તમે મોટર કાર આવશો, આમાં બધાને કમાવાનો ધંધો બંધ થઈ જાય. તો કેપિટલ ગુડ્સ પણ એવું જ હતું. પહેલા પરમિશન નહોતી આપી. કેમ ખબર છે? આજે મોટા માથા જે કેપિટલ ગુડ્સ લાવી દે, તો જે વર્કર્સ કામ કરે છે એ બિચારા ઘરે બેસી જાય. અત્યારે AI આવ્યું તો આઈટી સેક્ટરની અંદર નહીં તકલીફ થતી. આઈટી સેક્ટરમાં એક માણસથી ઘણું બધું કામ થઈ શકે છે, કારણ કે AI આવ્યું. ખ્યાલ જઈ શકું બેટા? તો આ બધામાં લિબરલ કર્યું કે હા વાંધો નહીં, આવા દો. કે આવા દોને કારણે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં રિફોર્મ આવ્યું. પછી ફાઇનાન્શિયલ સેક્ટરમાં રિફોર્મ આવ્યું. ફાઇનાન્સ એટલે પૈસા. બેંક અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન સ્ટાર્ટ થઈ. સ્ટોક એક્સચેન્જ માર્કેટમાં રિફોર્મ આવ્યું. ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રિફોર્મ આવ્યું. તો આ બધામાં ચેન્જ કરવામાં આવ્યા આ બધા સેક્ટર્સની અંદર. ખ્યાલ આવ્યો? એટલે છેલ્લે આપણે આ ઓવરઓલ ઇમ્પેક્ટ સુધી પહોંચે. Consequent upon these changes, financial sector in India has shown a multi-dimensional growth. The financial institution છે એમાં બહુ બધો growth થયો, and is playing a significant role in growth of
ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ અવર ઇકોનોમી. અત્યારે પૈસા છે, લોકો જોડે પૈસાનું જે કામ થઈ રહ્યું છે એના કારણે તો ડેવલપમેન્ટ છે. લોન મળે છે તો લોકો બીજા વસ્તુઓ મંગાવી શકે છે. હવે આજે જે ટોપિક કરવાનું છે એટલે ટેક્સ રિફોર્મ. તો પહેલું કયું રિફોર્મ હતું? ઇન્ડસ્ટ્રી સારી ચાલી શકે એના માટે છૂટછાટ લિબરલ. પછી બીજું કયું? ફાઇનાન્શિયલ સેક્ટર. પૈસાનો પ્રોબ્લેમ ના થાય ઇન્ડિયાના કન્ટ્રીના લોકોને, એ રિફોર્મ આવે. એમાં બેંક, સ્ટોક અને ફોરેન એક્સચેન્જ માર્કેટ બધા આવી. સ્ટોક માર્કેટ, ફોરેન એક્સચેન્જ માર્કેટ અને બેન્કિંગ, નોન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ. પછી ટેક્સમાં શું થયું? તો જો પહેલા લોકોની જોડેથી જે ટેક્સ લેવામાં આવતો હતો એની ઉપર બહુ મોટા ચેન્જીસ કરવામાં આવ્યા, જેથી માણસ ગભરાય નહીં, બિઝનેસ કરે. હું સાંભળ્યું છે, મને ખબર નથી કે પહેલા છે ને 60% સુધી લોકો ટેક્સ ભરી ચુક્યા છે. તું 100 રૂપિયા કમાય ને તો 60 રૂપિયા ગવર્મેન્ટ ના લેવા, 40 રૂપિયા થતા. આટલો મોટો ટેક્સ ચાલતો. નેટ ઉપર મળી જશે કદાચ, સર્ચ કરીશું. જોવું છે, એકવાર ટ્રાય કરો. બતાવે છે ખબર. મોબાઈલમાં ચેક કર. Tax rate during 1991. Of 20 and 31% tax rate system, the top tax rate on the net loan from capital gain remained 28%. The maximum rate are all types of income from 490. એટલે 31% બતાવે છે ને. ડાયરેક્ટ ટેક્સ લખો કદાચ લખો. %31 બતાવે છે, તો ઠીક છે. અત્યારે 40% ઉડી જાય. $71, $72 માં છે જો. 1971-72 માં સૌથી વધુ 93.50% સુધી વધી ગયો ટેક્સ. ઓછું સાંભળ્યું તો છે 60%. અહીં તો વધારે બતાવે છે. કેટલો બધો કહેવાય. ઠીક છે. In short, શું કહેવા માંગે છે? Tax reform are important component of finance, fiscal policy of government or revenue and expenditure policy of government. એ બહુ important decision કહેવાય. એમ કે tax are broadly classified as direct tax, indirect tax. ટેક્સ બે પ્રકારના હતા. ડાયરેક્ટ નો મતલબ કે આપણે બધા જે કમાઈએ ને ગવર્મેન્ટને આપીએ એને ડાયરેક્ટ કહેવાય. અને ઇનડાયરેક્ટ નો મતલબ કેવો? આપણે ડાયરેક્ટ ગવર્મેન્ટમાં નથી ભરતા, પણ ધારો કે તે મોબાઈલ ફોન ખરીદ્યો તો એની અંદર ટેક્સ ભર્યો, તે ટેક્સ જશે કોની જોડે? ગવર્મેન્ટ જોડે, પણ તે ગવર્મેન્ટને નહીં આપે. ચોકલેટ ખરીદી, ચોકલેટમાં લખ્યું હોય 1 રૂપીઝ ઇન્ક્લુડિંગ ઓલ ટેક્સીસ. મતલબ 1 રૂપિયાની અંદર જે ટેક્સ છે ગવર્મેન્ટમાં તો જવાનો જ છે. તો આ રીતે કહેવામાં આવે. ડાયરેક્ટ એટલે શું? ડાયરેક્ટ આપણે ગવર્મેન્ટને પે કરીએ. અને ઇનડાયરેક્ટલી જે વસ્તુ ઉપર લાગે જેને ગુડ્સ અને સર્વિસ ટેક્સ કહેવાય. ક્લિયર? એ સમજાવવાની જરૂર નથી. હવે પ્રાયર ટુ લિબરલાઇઝેશન, લિબરલાઇઝેશન નહોતું તો એવું પહેલા શું હતું? tax structure was quite complex. થોડું કોમ્પ્લેક્સ હતું. tax rates were quite high. થોડાક વધારે
રેટ હતા. હાઈ ટેક્સ રેટ્સ ઇન્ડ્યુસ ટેક્સ ઇવેઝન. એનાથી શું થતું, લોકો ટેક્સ ની ચોરી કરતા, બચાવીને અલગ રીતે બચાવતા એમ. causing loss revenue to the government. એનાથી ગવર્મેન્ટને શું થતું, લોસ થતો. હવે ફોલોઈંગ લિબરલાઇઝેશન પોલિસી આવી તો શું આવ્યું, ઇન્કમ ટેક્સ એન્ડ કોર્પોરેટ ટેક્સ હેવ ગ્રેજ્યુઅલી રિડ્યુસ, ધીરે ધીરે ઓછું કરવામાં આવ્યું. પછી ઇનડાયરેક્ટ ટેક્સ સ્ટ્રક્ચર હેઝ ઓલ્સો બીન રિફોર્મ ટુ એસ્ટાબ્લિશ કોમન નેશનલ માર્કેટ ફોર ગુડ્સ એન્ડ સર્વિસીસ. આ પણ ઓછું થયું, કોમન બનાવવામાં આવ્યું. જીએસટી આવ્યું સ્કૂલમાં in 2016. The Indian Parliament enacted Goods Service Tax GST Act 2016, simplify and introduce a unified indirect tax system in India. એક જેવી આખા ઇન્ડિયામાં પોલિસી લાયા, જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. કેમ? તો એક જેવું થાય એટલે લોકોને અલગ અલગ ટેક્સ ના ભરવા પડે. એટલે એ તો પહેલા એવું હતું, એક્સાઇઝ ડ્યુટી ભરો, પછી પાછું વેટ ભરો, સીએસટી ભરો, હવે ખાલી જીએસટી ભરો. This law come into effect from July 17. July 17 થી સ્ટાર્ટ થયું. એટલે this rise tax compliance, therefore tax revenue of the government. In short, આ એક ચેન્જીસ કરવામાં આવ્યા ટેક્સમાં. જીએસટી અત્યારે કન્ટિન્યુ છે, એમાં ચેન્જીસ નથી. તો આ કોનું રિફોર્મ થયું? ટેક્સ. ફરી પહેલું રિફોર્મ કયું હતું? ઇન્ડસ્ટ્રીઝ, કે ઇન્ડસ્ટ્રીઝને ઇન્કમ ઇન્વાઇટ કરી કામ કરવાનું. બીજું રિફોર્મ કયું હતું? ફાઇનાન્શિયલ, એટલે બેન્કિંગ કંપનીઝ પાસેથી લોકોને પૈસા કેવી રીતે મળશે એનું રિફોર્મ કરવાનું. ત્રીજું ટેક્સમાં ફાયદો આપવાની વાત થઈ. ચોથું ફોરેન એક્સચેન્જ રિફોર્મ. ફોરેન એક્સચેન્જ ની અંદર પહેલા આપણે ફોરેન એક્સચેન્જ કરવું હોય તો તકલીફ થતી. જો લખ્યું છે જોઈએ, ફોરેન એક્સચેન્જ રિફોર્મ વેર resolve POP crisis in the country. Devaluation was the first step initiated in this regard in 1991. પહેલી વખત 1991 માં કર્યું. Indian currency was devalued in relation to foreign currency. Foreign currency ની comparison માં એને devalue કરવામાં આવ્યું. It implies a fall in the value of rupees. શું થયું? US ડોલર ની કમ્પેરિઝન માં આપણી વેલ્યુ ઓછી થતી ગઈ. બ્રિટિશ પાઉન્ડ ની કમ્પેરિઝન માં આપણી વેલ્યુ ઓછી થઈ ગઈ. કમ્પેર કરીને અત્યારે બી ઓછી જ છે. $1 ની સામે આપણે કેટલા બધા રૂપિયા આપવા પડે? કદાચ 70 to 80 રૂપીસ આપણે ખર્ચો થઈ ચૂક્યો. So implying a US dollar or British pound could be exchanged for more rupees than before. એની પહેલા બહુ બધા પૈસા આપવા પડતા એવું કહે. પહેલા કહે છે 1991 પહેલા બહુ આપવા પડતા, પણ સોરી મારે આજે બી કહેવું પડે છે, ક્યારે ઘટ્યું નથી. આપણે વધારે જ આપવા પડે આજે અત્યાર સુધી. આજે બી વધારે આપીએ છીએ કમ્પેર ટુ પાસ્ટ. આ અહીંયા કહે છે કે રિફોર્મ પહેલા આપવા પડતા હતા, પણ હું કહું છું એના પછી આપવા જ પડે છે. So implying that a US dollar British pound could be buy more goods in the Indian market. એ લોકો આપણી કન્ટ્રીની અંદરથી વધારે ગુડ્સ ખરીદી શકે ઓછા પૈસામાં, એવું થઈ ગયું. બરાબર? એ આપણને ₹1 આપે, આપણે એને 80 રૂપિયાની વસ્તુ આપીએ. એમના માટે તો ₹1 કહેવાય ને, તો આપણા કરતા વધારે એ ખરીદી શકે છે એમના પૈસાથી. તો આ ફોરેન એક્સચેન્જ રિફોર્મ થતું. એની અંદર શું કર્યું? રૂપીસ મજબૂત થાય એના માટે ટ્રાય કર્યું. Consequences upon devaluation, exports tended to rise, which leads to rise in the supply of foreign currency into the Indian economy. Export ને એક પ્રમોટ કરવામાં આવી.
જો આપણી કરન્સીની વેલ્યુ ક્યારે વધે, જ્યારે આપણી જોડે એ લોકોના રૂપિયા વધારે, એક્સપોર્ટ કરવાથી વધશે, એટલે રિફોર્મ કરવામાં આવ્યું, ફોરેન એક્સચેન્જ રિફોર્મ થયું એનાથી, કારણ કે બહારની કન્ટ્રીના પૈસા આપણી જોડે આવશે. એક વાત કહું, ભલે એવું થાય પણ વસ્તુ તો આપણે વધારે જ આપવી પડે ને. 80 રૂપિયાની વસ્તુ આપણે એ લોકોને તો 1 રૂપિયામાં જ આપીએ છીએ ને. તો નુકસાન તો છે. બરાબર, તો આ થયું ફોરેન એક્સચેન્જ રિફોર્મ. અચ્છા, ઇકોનોમી રિફોર્મની વાત કેમ થઈ રહી છે? એકચ્યુઅલી રિફોર્મ કર્યું કેમ? આપણી કન્ટ્રીને આગળ લાવવા, બીજું કોઈ કારણ નથી. તો આગળ લાવવા માટે કયા સ્ટેપ લેવા જોઈએ? તો એમને જે લાગ્યું એ લીધા. એમને લાગ્યું કે ઇન્ડસ્ટ્રીઝને લાવો, એમને લિબરલ કરો, આરામથી ધંધો કરી શકે એવું બનાવો. મેં કીધું તું ગુરુ પિક્ચર જોજો એમ. ગુરુ પિક્ચર ની અંદર જે છે ને એ લિબરલાઇઝેશન નો પાર્ટ છે, સમજી જશો તમે ઇઝીલી. એ વિચારો ધંધો કરવા માંગે છે પણ એને પરમિશન નથી મળતી. એ બધું ઈઝી કરવામાં આવે. પછી કયું આવ્યું બીજું? ફાઇનાન્સ, પૈસા મળી રહે એ કામ કર્યું. ત્રીજું શું આવ્યું? ટેક્સ પોલિસી. ચોથું શું આવ્યું? તો કે ફોરેન એક્સચેન્જ, પૈસા બહારથી આવે એના માટે લિબરલ થયા, રિફોર્મ લાયા. ખ્યાલ આવ્યો? પછી શું છે? ફોલોડ બાય, એક મિનિટ, આ થઈ ગયું છે. PCD, હવે ઈ આયા, ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી રિફોર્મ. તો 4 આપણે રિફોર્મ જોઈ લીધું. પાંચમું છે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી રિફોર્મ. એ ટ્રેડિંગ કરવું, પરચેસિંગ સેલિંગ કરવું અને ઇન્વેસ્ટમેન્ટ કરવું, ક્યાંક ઇન્વેસ્ટ કરવું હોય તો એ પોલિસીની અંદર નવું લાયા. તો શું લાયા? underwent a substantial change in the wake of liberalization. The reform in this area focus on, શેની ઉપર ફોકસ કરવામાં આવ્યું? તો પહેલું છે increase international competitiveness of the domestic industry. ઇન્ટરનેશનલ જે કોમ્પિટિશન છે ને ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ક્રીઝ કરવાનું, ઇન્ક્લુડિંગ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ધી ડોમેસ્ટિક ઇકોનોમી. બહારથી આપણા ત્યાં ઇન્વેસ્ટમેન્ટ થાય એવું ઇન્ક્લુડ કરવામાં આવે. પહેલા નતો ઇન્ક્લુડ કરતા, કે આપણી કન્ટ્રીમાં જો ફોરેનની વસ્તુઓ બધી મળે છે. અત્યારે એપલ માટે નામ ખબર છે, વચ્ચે પેપરમાં આવ્યું, 2-3 દિવસમાં આવ્યું કે એને 15 ફ્લોરની ઓફિસ ભાડે લીધી અને કેટલા કરોડ રૂપિયા લખ્યા છે કે એટલું એ ભાડું આપશે. એ ઇન્વેસ્ટમેન્ટ થયું ને, ઇન્ડિયામાં પ્રોડક્શન થશે. પછી બ્રિંગિંગ એફિશિયન્ટ ફોરેન ટેકનોલોજી ઇન્ટુ ધી ઇકોનોમી. ફોરેનની ટેકનોલોજી આપણા ઇન્ડિયામાં આવે એની પર ધ્યાન આવે. તો ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ પોલિસીસ, બહારની કન્ટ્રીનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા થાય એ છૂટછાટ આપી, બહારની કન્ટ્રીની વસ્તુ આપણને મળી રહે એને છૂટછાટ આપી. તો આ ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ પોલિસીનું રિફોર્મ છે. The aim of this reform was also to promote, આ બી જોઈએ, બીજું કામ શું છે? Also to promote the efficiency of local industries and promote modern technology. લોકલ ઇન્ડસ્ટ્રીને એક બૂસ્ટ મળે હે ને, અને નવી ટેકનોલોજી મળે. તો શું કર્યું? Dismantling of quantitative restrictions on import and export. પહેલા એવું હતું કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર ક્વોન્ટિટી રિસ્ટ્રિક્શન્સ હતા, કેટલા કરવા કેટલા નહીં કરવાનું એવું બધું. એ શું કર્યું? ઓછું કરી દીધું. પછી રિડક્શન ઇન ટેરિફ રેટ. અત્યારે ટેરિફ માર્કેટમાં ટેરિફ શું છે ખબર હોય કે ના હોય, પણ ટેરિફનો ફેમસ થઈ ગયું છે માર્કેટ. આગે ના કોનું ટેરિફ ફેમસ છે? વેરી ગુડ. અમેરિકાનો ટેરિફ અત્યારે ફેમસ ચાલી રહ્યો કે ભાઈ અમેરિકા આપણી કન્ટ્રી ઉપર 25% ટેરિફ નાખી દીધું. એનાથી શું થાય? આપણું એક્સપોર્ટ ઓછું થઈ જાય, ઇમ્પોર્ટમાં તકલીફ પડે.
ખબર પડી? તો આપણે ટેરિફ રેટ ઓછા કર્યા જેથી આપણે શું કરી છે કે ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ કરી છે. કારણ કે આપણે આ કરવું છે ને, આપણી કન્ટ્રીને આગળ લઈ જવું છે તો કરવું પડશે. પછી રિમૂવલ ઓફ ઇમ્પોર્ટ લાઇસન્સિંગ. ઇમ્પોર્ટના લાઇસન્સની જરૂરત નહીં, જાઓ તમે ઇમ્પોર્ટ કરો. પછી રિમૂવલ ઓફ એક્સપોર્ટ ડ્યુટી. એક્સપોર્ટ કરવામાં જે ડ્યુટી લાગતી હતી એ બી કાઢી નાખી. તમે ખાલી એક્સપોર્ટ કરો જેથી બહારથી કન્ટ્રીથી આપણે લાવી શકીએ. એટલું બધું સારું કામ કર્યું. સારું મતલબ સારું થયું કે નહીં અલગ વસ્તુ છે, પણ આપણી કન્ટ્રીનું ડેવલપમેન્ટ થાય એના માટેના સ્ટેપ તો લીધા. તો આ શેના માટેનું રિફોર્મ થયું? આની અંદર ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ પોલિસીનું રિફોર્મ થયું. તો 5 રિફોર્મ થયા. પહેલું ઇન્ડસ્ટ્રી ઇન્વાઇટ કર્યા, ભાઈ બનાવો કામ કરો. બીજું પૈસા ફાઇનાન્સ, એમાં બેન્કિંગ સેક્ટર આગળ આવે અને કામ થાય. ત્રીજું ટેક્સ પોલિસીસ. એ ટેક્સમાં ચેન્જીસ લઈને લોકોને ઇઝીલી કામ કરી શકે. ટેક્સ ઓછા કરીને ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, છેલ્લે જીએસટી અત્યારે ચાલુ છે. ફોરેન એક્સચેન્જ, બહારની કન્ટ્રીના પૈસા અંદર આવે કેવી રીતે એ જોવાના. અને પાંચમું છે ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ પોલિસીસ. એટલે ટ્રેડિંગ કરી શકાય, ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય સારી રીતે, એ પોલિસી ઉપર ધ્યાન આપવામાં આવ્યું. આ બધું જ શેનું કામ છે? લિબરલાઇઝેશન. આ જેટલું બી ભણ્યા ને આ બધું લિબરલાઇઝેશન છે, બીજું કશું જ નથી. બરાબર? તો જો આ આખા લેક્ચરને શોર્ટમાં કહું તો આપણે શું શીખ્યા? લિબરલાઇઝેશન. હવે વાત કરીએ પ્રાઇવેટાઇઝેશન. તો નામથી જ ખબર પડે છે પ્રાઇવેટાઇઝેશન એટલે શું. તો પ્રાઇવેટ ને સોંપી દીધું બધું, ભાઈ તમે સંભાળો જાઓ. હવે ગવર્મેન્ટ ઇન્ટરેસ્ટ એટલે પોતે કશું બનાવે જ નહીં. એ વસ્તુ ગવર્મેન્ટ હાથ કાઢ નાખે. બનાવે બી તો જોડે રહે. સપોઝ આ બીએસએનએલ છે અત્યારે સર્વિસ આપે, પણ પ્રાઇવેટ કંપનીઝને આપી દીધું છે ને તમે કરી શકાય સેમ. તો જોઈએ લખી. Privatization is the process of involving private sector in the ownership or operation of state-owned enterprises. સ્ટેટની અંદર પ્રાઇવેટની પોતાની ચલાવી શકે અને યુઝ કરવું સિમ્પલ અને પ્રાઇવેટાઇઝેશન. It implies gradual withdrawal of government ownership, management from the public sector enterprises. એમને નીકળી નથી ગઈ, ધીરે 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 નીકળી ગઈ. Gradual. So outright sale of government enterprise to the private enterprise entrepreneurs. શું કરી દીધું? સેલ વેચી માર્યું ગવર્મેન્ટ. કોને? પ્રાઇવેટ. ધીરે ધીરે કરી. withdrawal of government ownership, management from mixed enterprises. કાઢ નાખ્યું, ખૂબ પ્રાઇવેટ થઈ. તો આ કરવામાં આવ્યું પ્રાઇવેટાઇઝેશન. જો હું તને એક વાત કહું, અત્યારે આપણે રેલવે સ્ટેશન પર જઈએ ને તો સારું લાગે. રેલવે સ્ટેશન સેલ કરી દીધેલા, તે મેન્ટેન કોણ કરે છે? પ્રાઇવેટ માણસો. તો એ બરાબર મેન્ટેન થાય સારી રીતે. એ પ્રાઇવેટાઇઝેશન નો ફાયદો થયો ને. અને છેલ્લું છે ત્રીજું ગ્લોબલાઇઝેશન. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. ગ્લોબલ એટલે વર્લ્ડ લેવલે વાત થાય છે. જો આ બનાવ્યું આખું વર્લ્ડ. ગ્લોબલાઇઝેશન ઇકોનોમી ઇન્ટિગ્રેશન ઓફ વર્લ્ડ ઇકોનોમી, બધી ઇકોનોમીને કનેક્ટ કરે એવું. તો જે જેનામાં હોશિયાર છે એને એ વસ્તુ આપે. કે જાપાનની ટેકનોલોજી બધે જાય કે ના જાય? સિમ્પલ. અમેરિકાના વેપન્સ બધે જાય છે કે નહીં જતા? એ લોકોનો વેપનનો ધંધો છે. જેનો જે ધંધો છે ચાલો ગ્લોબલાઇઝેશન કરો. તો શું કહે છે? ગ્લોબલાઇઝેશન મીન્સ integrating the economy of country with the economy of other countries under conditions of free flow of trade and capital across borders. એટલે ટ્રેડિંગ કરવાનું બોર્ડરની બહાર. That is globalization. Globalization may be defined as process associated with
increasing openness, growing economy, interdependence, and deepening economic integrations in the world economy. In short, world level economy ને grow કરવાનું કામ છે. That is globalization. બે નવું નથી. જે બી હતું ને આપણું લિબરલાઇઝેશન હતું. કારણ કે એની અંદર આપણે પોતે લિબરલ એટલે ગવર્મેન્ટ લિબરલ થાય તો લોકો ઇન્વોલ્વ થાય. લોકો ઇન્વોલ્વ થાય તો ડેવલપમેન્ટ થાય. બસ એ જ કામ. હવે ગ્લોબલ લેવલે કામ કરવા માટેની વાત થઈ. So economic reform aim at integrating the Indian economy with global economy. તો રિફોર્મ કરવાની આ બધું જે ભણી રહ્યા છીએ એ પાર્ટ કોનો છે? ઇકોનોમિક રિફોર્મ. ઇકોનોમિક રિફોર્મ થાય કેવી રીતે એ આપણે જોઈએ. લિબરલાઇઝેશન થી થાય, પ્રાઇવેટાઇઝેશન થી થાય અને ગ્લોબલાઇઝેશન. હવે જો લિબરલ એટલે શું? આપણા લોકો જોડે લિબરલ થાવ એને કામ કરવા માટે પ્રેરિત કરો. એ કામ કરી શકે એના માટે પ્રાઇવેટ વસ્તુને પરમિશન આપો. બહારથી લાવી શકે, ઇમ્પોર્ટ કરી શકે એ લિબરલ કરો. લિબરલ અને પ્રાઇવેટ થયું. હવે આપણે જોરદાર મજબૂત થઈએ બનીને તો ગ્લોબલ લેવલે કોમ્પિટિશનમાં સર્વાઈવ કરી શકે એવું કંઈક કામ કરો તો ગ્લોબલાઇઝેશન જરૂર પડે. એટલે આખું ઇકોનોમિક રિફોર્મનો પાર્ટ છે. તો લખ્યું છે ઇકોનોમિક રિફોર્મ એમ એટ ઇન્ટિગ્રેટિંગ ધ ઇન્ડિયન ઇકોનોમી વિથ ગ્લોબલ ઇકોનોમી. ગ્લોબલ સાથે મીટ કરી શકે પોતાની કોમ્પિટિશન. As a result, there will be unrestricted flow of goods and services, technology and expertise between India and rest of the world. India અને બીજા વર્લ્ડની કન્ટ્રીઝ ની અંદર ટેકનોલોજી, ગુડ સર્વિસીસ આરામથી ચાલી શકે એ ગ્લોબલાઇઝેશન. નાઇટ કોલ સેન્ટર ચાલે છે કે નહીં? એનો મતલબ બહારની કન્ટ્રીના લોકો આપણા અહીંયા કામ કરાવે તો આપણે કરી શકીએ, સર્વિસ પ્રોવાઈડ કરી. It is globalization. So particularly, it is expected that capital and technology will flow from the developed countries of the world toward India. શું થયું છે? Flow from the developed countries of the world toward India. આ ડેવલપ કન્ટ્રીઝ ની ટેકનોલોજી આપણા સુધી આવે છે. આજે આપણે મેટ્રો લાયા, આપણી થોડી ક્યાંની છે? જાપાનની. આવી શકી કેમ? ગ્લોબલાઇઝેશન થયું છે એટલે. ગ્લોબલાઇઝેશન આ બધું જો જોઈએ એક સાથે તો આપણને શું મળ્યું? ઇકોનોમિક રિફોર્મ કરવાની. ઇકોનોમિક રિફોર્મના 3 પાર્ટ: લિબરલ, પ્રાઇવેટ, ગ્લોબલ. હવે શું કહે છે? પોલિસી strategies promoting globalization of the Indian economy. તો strategies કઈ છે? તો એક છે increase in equity limit of foreign investment. ફોરેન કન્ટ્રીના લોકો અહીંયા ઇન્વેસ્ટ કરી શકે ને એની લિમિટ ઇન્ક્રીઝ કરી. પહેલા 40% સુધી ઇન્વેસ્ટ કરી શકતા, હવે 51 to 100% એ ઇન્વેસ્ટ કરી શકે છે. તો આ શું થયું? બહારના લોકો ઇન્વેસ્ટ કરી શકે, વધારે પૈસા તો આપણી જોડે પૈસા ને ટેકનોલોજી આવે. એપલ કંપનીને અહીંયા લાવવાની વાત કરી એટલે કેમ લાવવા? જેથી પૈસા આવે બહારથી. અહીંયા એને લાવવા હશે તો ડોલર તો આપવા પડશે ને. આ ટેરિફ એટલે તો વધાર્યું ઝઘડામાં. પછી પાર્શિયલ કન્વર્ટેબિલિટી કન્વર્ટ થઈ ગયું. શું? To achieve the objective of globalization, partial convertibility of Indian rupees has been allowed for the following transaction. આપણી કન્ટ્રીના પૈસા કન્વર્ટ કરવા માટે તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. ઇમ્પોર્ટ કરવા આપણે પૈસા તો આપવા પડે તો આપણે ડોલર્સ અને પાઉન્ડમાં કન્વર્ટ કરવાનું કામ ઈઝી કરી દીધું. પેમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ. હવે ઇન્વેસ્ટમેન્ટ એ લોકો કરશે પણ એને જ્યારે પૈસા આપવામાં આવશે તો કેશમાં આપવામાં આવશે? ડોલરમાં જ ઇન્ટરેસ્ટ હશે ને. એ કન્વર્ટ કરવાનો પ્રોગ્રામ એમને પરમિશન આપી આવે. તો આ સ્ટ્રેટેજી છે કે જેથી થઈ શકે સારી ઇકોનોમિક રિફોર્મ કરવા માટે છે ને. શું જોયું આપણે? પોલિસી સ્ટ્રેટેજી. આ ગ્લોબલાઇઝેશન ઓફ ઇન્ડિયન ઇકોનોમી, ગ્લોબલાઇઝેશન માટે કે ઇઝીલી થશે એના માટે શું થશે?
તો બહારના લોકોને ઇન્વેસ્ટમેન્ટની લિમિટ વધારી આપી, બહારના લોકોને પૈસા મળી શકે એટલે કન્વર્ટ કરવા માટેના ઇઝીલી કામ કરી આપ્યા. પછી લોંગ ટર્મ ટ્રેડ પોલિસી એટલે એન્ફોર્સ લોંગ ટર્મ ડ્યુરેશન નિયરલી 5 years, 1 વર્ષનું નહીં, 5 વર્ષ 10 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ કરે એવા કોન્ટ્રાક્ટ કરવામાં આવે. પછી રિડક્શન ઇન ટેરિફ, આ તો વાત થઈ ગઈ, ટેરિફ રેટ ઓછા કરો તો જેથી લોકો ઇન્વેસ્ટ કરવા રેડી થાય. અને વિડ્રોઅલ ઓફ ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન્સ, તમે આટલું જ બનાવી શકો છો, આનાથી વધારે પ્રોડક્શન નથી કરી શકતા, એવા બધા રિસ્ટ્રિક્શન ઓછા કરી દીધા જેથી ગ્લોબલાઇઝેશન સરળતાથી થઈ શકે. વર્લ્ડ લેવલે આપણે ઇઝીલી કોમ્પીટ કરી શકીએ. એપલ અહીંયા તો બી આવ્યું, ટ્રમ્પ ભાઈ સાહેબે ના પાડી કે ના જઈશ તો એ આવી ગયું. આપણે એને કંઈક તો એવી ઓફર આપી છે જેનાથી આવ્યો અને એને ફાયદો દેખાતો હશે. આ ગ્લોબલાઇઝેશન નું એક લાઈવ એક્ઝામ્પલ છે અત્યારે ચાલી રહ્યું છે. તો આ થઈ ગયું આપણું ઇકોનોમિક રિફોર્મ. આજના લેક્ચરમાં આટલું રાખીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં કરીશું એન્ડ અપ્રેઝલ ઓફ એલપીજી. અત્યારે આને કરીએ છીએ સ્ટાર્ટ. ટૂંકમાં અત્યાર સુધી શું ભણ્યા? ઇકોનોમિક રિફોર્મ માટે પ્રાઇવેટાઇઝેશન, લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. પહેલું લિબરલ થાય, પ્રાઇવેટ થાય, પછી ગ્લોબલ. અને ગ્લોબલ ઇઝીલી થઈ શકે એની સ્ટ્રેટેજીસ કીધી કે ફોરેન એક્સચેન્જ પાર્શિયલી કન્વર્ટ કરી શકાય, ઇન્વેસ્ટમેન્ટ રેટ 40% થી 50 to 100 કરી દીધા, બહારના લોકો કરી શકે. આ બધી નવી નવી વસ્તુ